નમસ્કાર મિત્રો, આજે હું તમારી સામે લઈને આવી છું પરફેક્ટ માપ સાથે ચૂરમાના લાડુ. કારણ કે ઘણી વખત લોકોની એવી ફરિયાદ હોય છે કે અમારા ચૂરમાના લાડુ સહેજ ચીકણા થઈ ગયા અને સહેજ સૂકા થઈ ગયા, બીજા દિવસે ખાવામાં કડક લાગે છે. તો જો તમે મારી આ રેસીપીને બાય મિનિટ પરફેક્ટ ફોલો કરશો તો તમે એકદમ પરફેક્ટ લાડવા બનાવી શકશો. એના માટે મેં પહેલાં 4 વાડકી લોટ લીધેલો છે. ઘઉંનો જાડો લોટ લીધેલો છે, સહેજ કરકરો, જે આપણે ભાખરી માટે વાપરીએ છીએ. એની સામે મેં 2 વાડકી ઘી લીધેલું છે અને 2 વાડકી ખાંડ લીધેલી છે. આ બહુ બેઝિક માપ છે, એટલે તમે આ જ માપ પ્રમાણે બનાવજો તો તમે 1 કિલોથી વધારે લાડવા આસાનીથી બનાવી શકશો. ઘરની કોઈ પણ 1 વાડકી સેટ કરી લો કે જેના કારણે તમે બધું માપ એક સરખું લઈ શકો. અને હવે મેં 4 વાડકી ઘઉંનો જાડો લોટ લઈ લીધેલો છે અને ત્યારબાદ તેમાં મોણ દીધેલું છે. આ મોણ મેં લગભગ 5 થી 6 ચમચી આપેલું છે અને આપણે ચેક કરી લેવાનું વચ્ચે કે સરખું મોણ દેવાયું કે નહીં. મુઠ્ઠી પડતું મોણ આપવાનું છે. બાજુમાં મેં સહેજ 9 સીકું ગરમ પાણી કરેલું છે કે જેનાથી આપણો લોટ એકદમ સોફ્ટ બંધાય. લોટને આવી રીતે સરસ રીતે મસળી લેવાનો છે હાથમાં, કે જેથી આપણને ખબર પડે કે આપણું મોણ બરોબર દેવાયું છે કે નહીં. ત્યારબાદ ધીમે ધીમે પાણી એડ કરી અને લોટને ભેગા કરતા જવું. અહીંયા આપણે આખો લોટ બાંધવાનો નથી, પણ સહેજ લોટ ભેગો થાય એટલે એના આવી રીતે મુઠિયા બનાવી લેવાના છે. નહીં કડક કે નહીં સોફ્ટ, એવી રીતે આપણે આ લોટને રાખવાનો છે. અને ત્યારબાદ આપણે કઢાઈમાં તેલ લઈ અને બધા મુઠિયાને તળી લેવાના છે. તમે ચાહો તો તમે મુઠિયા ઘીમાં પણ તળી શકો છો, પણ અહીંયા મેં સનફ્લાવર ઓઇલનો ઉપયોગ કરેલો છે. વચ્ચે વચ્ચે હલાવીને આપણે જોતા જવાનું કે આપણા મુઠિયા ગોલ્ડન કલર જેવા થઈ જવા જોઈએ. સહેજ ગોલ્ડન કલર જેવા થાય ત્યારે આપણને ખબર પડશે કે આપણા મુઠિયા પરફેક્ટ તળાયા છે કે નહીં. વચ્ચે ઉલટપલટ કરી અને વ્યવસ્થિત રીતે મુઠિયાને તળી લેવું. ત્યારબાદ મેં એક કઢાઈમાં 3 થી 4 ચમચી ઘી લઈ અને એમાં અડધી વાડકી ચણાનો લોટ નાખેલો છે અને એને સારી રીતે મિક્સ કરી લીધેલો છે. આ એક આપણી એવી રેસીપી છે કે જેમાં આપણે પરફેક્ટ જમણવારમાં લાડવા હોય એ બનાવીએ છીએ. જે હલવાઈ સ્ટાઇલ બનાવે છે એ લોકો આમાં વચ્ચે આવી રીતે ચણાનો લોટ ઉમેરે છે. આ મારો ચણાનો લોટ સરસ રીતે શેકાઈ ગયેલો છે અને હવે હું એને સાઈડમાં રાખીશ. ત્યારબાદ જે મેં મુઠિયા બનાવ્યા હતા એનો મેં રીતે ભૂકો કરી લીધેલો છે અને હવે હું આને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશ. ચણાનો લોટ નાખવાનો મતલબ એ જ છે ખાલી કે આપણા લાડવામાં બહુ ચીકાશ રહે નહીં. ગુજરાત સાઈડના ઘઉંમાં ઘણીવાર જોવા મળે છે કે એમાં ચીકાશનું પ્રમાણ થોડું વધારે હોય છે અને સૌરાષ્ટ્ર સાઈડના ઘરમાં જે ઘઉં હોય છે એમાં થોડું ચીકાશનું પ્રમાણ ઓછું હોય છે. તો ત્યારે તમારે લોટની અંદર જ અડધી વાડકી ચણાનો લોટ નાખી દેવાનો હોય છે જ્યારે આપણે લોટ બાંધીએ ત્યારે જ. અને આપણે જો આવી રીતે બનાવતા હોઈએ તો આપણે એમાં મેં આવી રીતે ચણાનો લોટ જે છે એને વચ્ચે ઘીમાં શેકીને નાખી દીધેલો છે. હવે મારું બધી વસ્તુઓ તૈયાર છે. મારા કાજુ બદામ અને બધાનો ભૂકો કરી લેવાનો છે અને દ્રાક્ષ લીધેલી છે. મીનવાઇલ મેં 15 થી 20 ઇલાયચીના દાણાનો પણ ભૂકો સાઈડમાં કરી લીધેલો છે. હવે જે આપણે લાડવાનું મિશ્રણ છે એમાં ચણાનો લોટ જે બનાવેલો હતો એને આપણે નાખી દીધેલો છે અંદર અને વ્યવસ્થિત આપણે મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ મેં કાજુ બદામનો ભૂકો નાખેલો છે અને દ્રાક્ષ નાખેલી છે અને ઇલાયચીનો ભૂકો નાખેલો છે. બધું વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું છે. અહીંયા મેં આ 4 વાડકી લોટ લીધો. 4 વાડકી લોટ હતો મારો, એટલે મેં 2 વાડકી અંદર ખાંડ નાખેલી છે. તમે ચાહો તો તમારા પ્રમાણે ઓછી વધતી કરી શકો છો, પણ 2 વાડકીના માપે એ પરફેક્ટ આવે છે. અને બાજુમાં મેં 2 વાડકી બીજી ઘી ગરમ કરેલું હતું, એમાંથી મેં અત્યારે 1.5 વાડકી જેટલું ઘી ગરમ નાખી દીધેલું છે અંદર અને બધું વ્યવસ્થિત રીતે મિક્સ કરી લીધેલું છે. આ ખાંડ અને ગોળ પણ મેં થોડો ઉમેરેલો છે, પણ એની રેસીપી અલગ છે, એ હું તમને નેક્સ્ટ વિડીયોમાં કહીશ. બધું વ્યવસ્થિત આપણે મિક્સ કરી લેવાનું છે. આ ખાંડ મારી 1.5 વાડકી મેં અત્યારે નાખેલી છે, કારણ કે અમારે ત્યાં થોડું ગળપણ ઓછું જોઈએ છે, એટલે બધું વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું છે. મને થોડું ઘી ઓછું લાગતું હતું એટલે મેં હવે જે મારું અડધી વાડકી જે ઘી બચાવીને રાખ્યું હતું સાઈડમાં એ નાખી દીધેલું છે અને હવે મેં લાડવા વાળવાની શરૂઆત કરી દીધેલી છે. આ લાડવા એકદમ પરફેક્ટ બને છે. તમે જો આ જ રેસીપીને આ જ માપ ફોલો કરશો
તો તમારા લાડવામાં ક્યારેય કોઈ તકલીફ નહીં પડે. જો તમને મારી રેસીપી પસંદ પડી હોય તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને કહેજો કે કેવી લાગી છે, કમેન્ટ કરજો. થેન્ક યુ.